नमस्कार। श्री गणेशाय नमः। जय श्री कृष्ण, जय श्री राम, जय द्वारकाधीश। कथा सरिता गुजराती यूट्यूब चैनल द्वारा આપણે સૌ ગણેશ ભક્તો શ્રી ગણેશ પુરાણ કથા સંપૂર્ણનું પાન કરી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે ઉપાસના ખંડમાં અધ્યાય 36 સુધીની કથાનું શ્રવણ પાન કર્યું। હવે પછી અધ્યાય 37થી કથાનું પુનઃ આપણે પ્રવેશ કરીશું। આપ સૌ ગણેશ ભક્તોએ હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર ના કરી હોય તો નમ્રપણે આપને પ્રાર્થના છે કે આપ સૌ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક અને બેલ આઇકોન બટન પ્રેસ કરવા વિનંતી છે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। શ્રી ગણેશ પુરાણ ઉપાસના ખંડ અધ્યાય 37। રાજા સુરસેન અને ઋષિ ભુષુંડીની કથા। બ્રહ્માજીએ મહર્ષિ વ્યાસને કહ્યું, હે દ્વૈપાયન વ્યાસ, હવે હું તમને ભગવાન ગજાનનના મહાત્માની એક વધુ કથા કહું છું, તો સાવધાન થઈને સાંભળો। મધ્ય દેશમાં સહસ્ત્રપુરમાં સુરસેન નામે એક રાજા હતો। એ રાજા ધાર્મિક, ધનવાન અને દાનવીર હતો। એ રાજાએ પોતાના પરાક્રમથી પૃથ્વીને જીતી લીધી હતી અને ઇન્દ્રને પણ ઈર્ષા આવે તેવો વૈભવને તે ભોગવતો હતો। એ રાજાને પુણ્યશાલિની નામે એક પતિવ્રતા રાણી હતી। એ અત્યંત સુંદર હતી અને અનસૂયા અને અરુંધતી પ્રમાણે દ્રઢ અને નિર્મલ પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી। એક દિવસ એ મહાપરાક્રમી રાજા પોતાના અમાત્યો, સામંતો અને શ્રેષ્ઠીઓ વચ્ચે સભામાં બિરાજ્યો હતો અને પરમજ્ઞાની વિદ્વાનો સાથે વિવિધ વિષયો પર સંવાદ કરતો હતો। ત્યાં ઓચિંતો સર્વના ચક્ષુને આંજી દે એવો દિવ્ય પ્રકાશનો ચમકારો થયો અને પછી તરત જ અશ્રુતપૂર્વ દિવ્ય સંગીતના સ્વર તેમને સંભળાવ્યા। આ ચમત્કાર જોઈ સર્વે આશ્ચર્ય પામ્યા। રાજાએ ઘટનાની તપાસ કરવા ચોમેર પોતાના દૂતોને દોડાવ્યા છે। એક દૂત બહાર નીકળીને આકાશમાં જોતો હતો, ત્યાં એને આકાશમાંથી ઉતરતું એક તેજસ્વી સુંદર વિમાન નજરે પડ્યું। બીજા કેટલાક દૂતોએ આ દિવ્ય વિમાનને જોયું। આ વિમાનને જોતાં જ અનેક કુષ્ઠરોગી દૂતના શરીર પરનો સઘળો રોગ નાશ પામ્યો। વિમાન જ્યારે નીચે ઉતર્યું ત્યારે રાજા સહિત સર્વે સભાજનો તેની નજીક ગયા અને તે કોનું વિમાન છે એની પૂછપરછ કરવા લાગ્યા। આ વિમાન ઇન્દ્રદેવનું છે એ જાણી પોતાના નગરજનો સહિત સુરસેન રાજાએ ઇન્દ્રદેવની સ્તુતિ કરી અને નિવેદન કર્યું કે હે ઇન્દ્રદેવ, આપના દર્શનથી હું અને પૃથ્વીના સર્વજનો ધન્ય થયા છીએ। હે દેવ, 100 અશ્વમેઘ યજ્ઞો કરવા છતાં પણ જેનું દર્શન દુર્લભ છે એવા આપનું દર્શન મને કોઈ પૂર્વજન્મના પુણ્યને લીધે જ થયું છે। આપ ક્યાં ગયા હતા? હવે આપ ક્યાં જવા માગો છો? અને આપનું વિમાન આજે પૃથ્વી પર કેમ ઉતર્યું છે એ કૃપા કરીને મને કહો। ત્યારે ઇન્દ્રદેવે કહ્યું, હે રાજા, દેવર્ષિ નારદના મુખે મેં એક અદ્ભુત વૃત્તાંત સાંભળ્યો હતો, એટલે એ પ્રત્યક્ષ જોવા હું વિમાનમાં બેસી ભુષુંડી ઋષિના આશ્રમમાં ગયો હતો। ભુષુંડી ઋષિ ભગવાન ગણેશના પરમ ભક્ત છે અને એટલે જ એમને આ જન્મમાં ભગવાન ગણેશનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે। આ ચમત્કાર જોવા હું ભુષુંડી ઋષિના આશ્રમમાં ગયો હતો, એટલે મારો ઘણો સત્કાર અને આતિથ્ય કર્યું। અને જ્યારે હું મારા વિમાનમાં બેસીને પાછો જતો હતો ત્યારે તારા પાપી અને કુષ્ઠરોગી દૂતના દૃષ્ટિપાતથી મારા વિમાનની ગતિ કુંઠિત થઈ અને મારે અહીં ઉતરવું પડ્યું। ત્યારે સુરસેન રાજાએ પૂછ્યું કે હે દેવરાજ, જેમના દર્શન માટે આપ આતુર થયા હતા એ ભુષુંડી ઋષિની દિવ્ય કથા મને આપ કહો। ત્યારે ઇન્દ્રદેવે કહ્યું, દંડકારણ્યમાં આવેલા નંદન નામના નગરમાં એક અત્યંત પાપી અને દુષ્ટ ધીવર રહેતો હતો। બચપણમાંથી જ એ ચૌર્યકર્મમાં પ્રવીણ હતો। યુવાવસ્થામાં એ અત્યંત વિલાસી અને પરપીડક હતો। એના ત્રાસમાંથી દુઃખી થઈ નગરજનોએ તેને ગામ બહાર કાઢી મૂક્યો। એ એક ગાઢ અરણ્યમાં રહેવા લાગ્યો અને અનેક પ્રવાસીઓને લૂંટવા માંડ્યો। આમ લૂંટફાટ કરીને તેણે પુષ્કળ દ્રવ્ય એકઠું કર્યું અને પરિવાર સાથે વૈભવપૂર્ણ જીવન જીવવા માંડ્યો। એક દિવસ એક પ્રમત્ત પશુનો શિકાર કરવા એ દૂર નીકળી ગયો અને પશુ સાથેના સંઘર્ષમાં એ બેભાન થઈ ગયો। જ્યારે એ જાગૃત થયો ત્યારે એક ક્ષત વિકસિત અને અત્યંત શ્રમિત હતો।
ધીરે ધીરે આગળ વધતા એ એક રમણીય સરોવર પાસે પહોંચ્યો. ત્યાં તેણે સ્નાન કર્યું અને આગળ વધતો હતો ત્યાં મુદ્ગલ ઋષિના મુખમાંથી એણે ભગવાન ગજાનનનો નામ ધ્વનિ સાંભળ્યો. એ મુદ્ગલ ઋષિ પાસે તલવાર લઈ ઘસી ગયો અને કહેવા લાગ્યો કે હું તને ઠાર મારીશ. પરંતુ એ વખતે એક ચમત્કાર થયો. મુદ્ગલ ઋષિનો વધ કરવા ઉગામેલી તલવાર ધીવરના હાથમાંથી પડી ગઈ. એટલું જ નહીં, પણ એ ધીવરની દુષ્ટ બુદ્ધિ પણ ત્યાં જ બદલાઈ ગઈ. મુદ્ગલ ઋષિને હસતા હસતા પૂછ્યું કે હે ધીવર, તારા હાથમાંથી આ શસ્ત્ર કેમ સરી પડ્યું? ત્યારે ધીવરે અત્યંત નમ્રતાથી બોલ્યો, હે ઋષિવર, આજે આ પવિત્ર સરોવરમાં મેં ગણેશ ચતુર્થીનું સ્નાન કર્યું, તેથી મારો દેહ પવિત્ર થઈ ગયો અને આપ જેવા પવિત્ર પુરુષના દર્શનથી મારું મન શુદ્ધ થઈ ગયું. આજ સુધી મેં ઘણા પાપ કર્યા છે, પરંતુ આજે આપની કૃપાથી મને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. હવે કોઈ દિવસ શસ્ત્ર ધારણ કરીશ નહીં અને કોઈ પાપ પણ કરીશ નહીં. હે ઋષિવર, મારો ઉદ્ધાર કરો. ધીવરના આવા વચન સાંભળી મુદ્ગલ ઋષિને દયા આવી અને તેમણે એને કહ્યું, તારા પશ્ચાતાપથી હું પ્રસન્ન થયો છું. હવે હું તને તારા ઉદ્ધારનો માર્ગ બતાવું છું. એમ કહીને મુદ્ગલ ઋષિએ તેના મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂક્યો અને શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો ઉપદેશ આપ્યો. એ પછી પોતાના હાથમાંથી લાકડી જમીનમાં રોપીને એમણે એ ધીવરને કહ્યું, હું પાછો આવું ને ત્યાં સુધી, અથવા આ સૂકી લાકડીને અંકુર ફૂટે ને ત્યાં સુધી તારા એક જ આસને બેસીને એકાગ્ર મન કરીને અને કેવળ વાયુનું ભક્ષણ કરીને ભગવાન ગજાનનનો જપ કરવા. મુદ્ગલ ઋષિએ એને લાકડી જમીનમાં ખોસી દીધી, સૂકી લાકડી હતી, ને કહ્યું કે તું અહીં બેસી રહે, આ લાકડી અંકુર ફૂટે અથવા તો હું પાછો આવું, જે બેમાંથી વહેલું હોય ત્યાં સુધી તું આમાં જપ કરવા માંડ. આમ કહીને મુદ્ગલ ઋષિ ત્યાંથી નીકળી ગયા. એ ધીવર પણ એ રોપેલી લાકડી સમક્ષ એક આસન પર બેસી મુદ્ગલ ઋષિએ ઉપદેશેલો મંત્ર પ્રમાણે ભગવાન ગજાનનના જપ કરવા માંડ્યો. કેવળ વાયુનું ભક્ષણ કરીને એકાગ્ર ચિત્તે સંયમિત રહી તેણે 1000 વર્ષની ભગવાન ગજાનનની આરાધના કરી અને એ સૂકી લાકડીને અંકુર પણ આવ્યા અને પલ્લવ પણ ફૂટ્યા. એ જોઈ મુદ્ગલ ઋષિની પ્રતીક્ષામાં વધુને વધુ ઉગ્ર તપસ્યા કરવા માંડ્યો. આ સમયમાં જ તેના શરીર પર રાફડો બંધાયો અને ચારે બાજુ વેલીઓ વીંટરાઈ ગઈ. એક દિવસ ભ્રમણ કરતાં કરતાં મુદ્ગલ ઋષિ એ અરણ્યમાં આવી પહોંચ્યા. એમણે પોતે રોપેલી લાકડીનું અને જપ કરતા ધીવરનું સ્મરણ થયું, યાદ આવ્યું. તેઓ એ સ્થાનમાં ગયા જ્યાં પેલો ધીવર તપ કરતો હતો. તેમણે પોતે રોપેલી સૂકી લાકડી પલ્લવિત થયેલી જોઈ અને ધીવરના શરીર પર રાફડો બંધાયેલો જોયો. એની ચારે બાજુ વેલીઓ વીંટરાઈને એક મોટા ઝાડા રૂપ થઈ ગઈ હતી. મુદ્ગલ ઋષિએ વેલીઓનો દૂર કરી રાફડાને સાફ કર્યો. પછી પોતાના કમંડલોમાંથી અભિમંત્રિત કરીને જલ ધીવર પર છાંટ્યું. એ મંત્રોદકના પ્રભાવથી ધીવરનું પૂર્વ રૂપ નષ્ટ થયું અને એને ભગવાન ગજાનનનું સ્વરૂપ પ્રાપ્ત થયું. એણે આંખો ઉગાડી તો મુદ્ગલ ઋષિને જોયા. એક બાળક પોતાના પિતાને ભેટે ને એમ એ મુદ્ગલ ઋષિને ભેટી પડ્યો. ધીવરનો આ પુનર્જન્મ હતો. એટલે મુદ્ગલ ઋષિએ તેના નામકરણ સંસ્કાર કર્યા. એના 2 ભ્રૂ એટલે કે ભવા, આપણી જે આઈબ્રો છે એની વચ્ચેની ભવા, 2 ભ્રૂ એટલે કે ભવા વચ્ચેથી સૂંડ ઉત્પન્ન થઈ ગઈ હતી. એટલે મુદ્ગલ ઋષિએ એને ભૂસુંડી એવું એનું નામ રાખ્યું. એ પછી એને એકાક્ષરી મંત્રનો ઉપદેશ આપ્યો અને ઋષિ તરીકે તેની પ્રતિષ્ઠિત કરી વરદાન આપ્યું. હે ઋષિ, તમે હવે ઇન્દ્રાદી દેવોથી અને યક્ષ, ગંધર્વો, સિદ્ધ અને મનુષ્યોથી પૂજિત થશો. તમે એકાગ્ર મનથી હજારો વર્ષ સુધી ભગવાન ગણેશનું ધ્યાન ધર્યું એટલે તમને પણ એમના જેવું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તમારું જે કોઈ દર્શન કરશે ને એની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. હે ભૂસુંડી ઋષિ, તમારું એક કલ્પ પર્યંતનું આયુષ્ય થશે. મુદ્ગલ ષિના વિદાય થયા પછી ભૂસુંડી ઋષિ પુનઃ પદ્માસનવાળી અનુષ્ઠાન માટે બેસી ગયા. એમણે ભગવાન ગણેશની સુંદર મૂર્તિની આશ્રમમાં પ્રતિષ્ઠા કરી અને નિત્ય ષોડોપચારથી તેની પૂજા કરવા લાગ્યા. એમનો આશ્રમ દિવ્ય તેથી દીપવા લાગ્યો અને સર્વ પ્રાણીઓ જાતિગત વેર છોડી આશ્રમમાં આનંદ કરવા માંડ્યા. એક દિવસ ભગવાન ગજાનન સ્વયં પ્રગટ થયા અને ભૂસુંડી ઋષિને વરદાન આપ્યું કે જે સ્થળે તે તપસ્યા કરી એ સ્થળ નામલ ક્ષેત્ર કહેવાશે અને અહીં તે સ્થાપેલી મારી મૂર્તિના જે કોઈ દર્શન કરશે એનો પુનર્જન્મ થશે નહીં. અહીં તપ કરનારને તત્કાલ સિદ્ધિ પ્રાપ્ત થશે. મૂર્તિના દર્શન કરવાથી અપુત્રને પુત્ર અને વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થશે. ઇન્દ્રદેવે સુરસેન રાજાને કહ્યું, હે રાજા, આવું છે ઋષિ ભૂસુંડીનું ચરિત્ર. હવે તારે કંઈ વધારે પૂછવું હોય તો તું મને
પૂછી શકે છે? ત્યારે શૂરસેને પૂછ્યું કે હે દેવેન્દ્ર, આપનું વિમાન કેવી રીતે હવે ઉડી શકશે? આપને આમાં હું જો સહાય કંઈ કરી શકું એમ હોય ને તો મને આજ્ઞા કરો. ત્યારે ઇન્દ્રે કહ્યું, હે રાજા, તારા રાજ્યમાં કોઈ બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સંકટ ચતુર્થીનું વ્રત કરતો હોય અને તે પોતાનું 1 વર્ષનું પુણ્ય આપે ને તો એ પુણ્યના પ્રભાવે આ વિમાન ફરીથી ઉડી શકશે. રાજાએ પૂછ્યું, હે દેવેશ, આ સંકટ ચતુર્થીનું વ્રત શું છે? એના દેવતા કોણ છે? એ વ્રત કેમ કરવાનું હોય છે? એ વ્રત પહેલાં કોણે કર્યું હતું અને એને શું ફળ પ્રાપ્ત થયું હતું? આ સગરું આપ કૃપા કરીને મને કહો. ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા, પૂર્વે રાજા કૃતવીર્ય ને નારદનો જે સંવાદ થયો હતો તે હું તમને કહું છું. આ પૃથ્વી પર મહાપરાક્રમી યજ્ઞ યાગ કરનાર સદાચારી કૃતવીર્ય નામે રાજા હતો. એ દરરોજ નિયમિત પોતાના આંગણે 1000 બ્રાહ્મણોને જમાડતો. એને સુગંધા નામે મહાપતિવ્રતા નારી હતી. એ રાજાને અઢળક સંપત્તિ હતી, પરંતુ સંતતિનો અભાવ હતો. રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે હોમ, હવન, વ્રત, જપ, તપ, તીર્થ અને દાન સહિત અનેક ઉપાય કર્યા, પરંતુ કોઈ સંતાન થયું નથી. આથી નિરાશ થઈ રાજાએ પોતાનું સઘળું રાજ્ય પ્રધાનને સોંપી દીધું અને પોતે પત્ની સાથે ગાઢ અરણ્યમાં તપ કરવા લાગ્યો. એણે વલ્કલ ધારણ કર્યા અને તપસ્યાનો આરંભ કર્યો. વૃક્ષ પરથી નીચે પડેલા પાંદડાનું ભક્ષણ કરીને રાજા રાણીએ પોતાનો દેહ ધારણ કરી રાખ્યો. આવી ઉગ્ર તપસ્યા કરતાં કરતાં રાજા રાણીના દેહ અત્યંત જીર્ણ થઈ ગયા. એમની આવી અવસ્થા જોઈ દેવર્ષિ નારદ પિતૃલોકમાં ગયા અને કૃતવીર્ય રાજાના પિતાને મળ્યા અને એમને કહ્યું, તમારો પુત્ર સંતાન રહિત છે અને ભારે વિપત્તિમાં પડ્યો છે. પુત્ર પ્રાપ્તિની ચિંતામાં આજ મરે કાલ મરે એવી એની અવસ્થા થઈ ગઈ છે. એને જો સ્વર્ગ પ્રાપ્તિના સાધનરૂપ પુત્ર થશે ને તો જ તેના પ્રાણ બચશે. આમ કહી નારદ જ્યારે સ્વર્ગમાંથી પાછા આવતા હતા ને ત્યારે તેમણે કુંભીપાક નરકમાં ભુષુંડી ઋષિના માતા પિતા અને પરિવારને અપાર યાતના ભોગવતા જોયા. યમદૂતો બૂમો પાડીને તેમના પર તીવ્ર પ્રહાર કરતા હતા. આ જોઈ નારદ ત્યાંથી તરત જ ભુષુંડી ઋષિ પાસે ગયા અને સઘળા સમાચાર તેમને કહ્યા. આ સાંભળી ભુષુંડીને ઘણું દુઃખ થયું. એમણે આંખો બંધ કરી અંતરદ્રષ્ટિથી એમના ઉદ્ધારની યોજના તૈયાર કરી. એમણે ભગવાન ગજાનનના સંકટ ચતુર્થી વ્રતના 1 વર્ષના પુણ્યનું ફળ એમને સમર્પિત કર્યું અને બોલ્યા, હે દેવ, હે ગણેશ, મેં અત્યંત પ્રેમથી આપનું વ્રત કર્યું છે. એના ફલરૂપે મારા સમસ્ત કુળનો ઉદ્ધાર થાવ. જેવું તેમણે આ પુણ્ય સમર્પિત કર્યું એવો જ કુંભીપાક નરકમાંથી એના કુળનો ઉદ્ધાર થયો અને સર્વે વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ગયા. ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા, હે રાજા, જો એક દિવસના સંકટ ચતુર્થી વ્રતનો આવો મોટો પ્રભાવ હોય તો જેણે આ જન્મમાં આ વ્રત કર્યું હોય એના પુણ્યના પ્રભાવથી તો આ વિમાન સહજ જ રીતે ઉડી શકે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. હવે અધ્યાય 38 જોઈએ. રાજા કૃતવીર્યની પૂર્વજન્મ કથા અને અંગારકી ચતુર્થીનું મહત્વ. ઇન્દ્રદેવ બોલ્યા, કુલક્ષયના ભયથી દુઃખી થઈ કૃતવીર્યના પિતા બ્રહ્માજી પાસે ગયા અને એમને કહ્યું, મારો પુત્ર સદાચારી અને ધર્માચરણ કરતો હોવા છતાં એને સંતાન પ્રાપ્તિ કેમ થતી નથી? જેને પુત્ર ન હોય એના પિતૃઓ નરકમાં પડે છે. એટલે મારા પુત્રના પૂર્વજન્મના જે પાપ હોય એના નાશનો ઉપાય કૃપા કરીને મને બતાવો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, તમારો પુત્ર પૂર્વજન્મમાં પણ એ જ નગરમાં સામ નામે એક અત્યંજ હતો. તેણે દ્રવ્યલોભથી લૂંટ ચલાવી અનેક બ્રાહ્મણોની હત્યા કરી હતી. એણે બ્રાહ્મણોને મારી એમની પાસે જે હતું તે સઘરું કાઢી લઈ એમના મરદા એક ગુફામાં નાખ્યા હતા. એ દિવસ માઘ કૃષ્ણ ચતુર્થીનો હતો. સવારથી જ એ કંઈ ખાધા પીધા વગર લૂંટ ચલાવવા ટાંપીને બેઠો હતો. એટલે એને આખા દિવસના ઉપવાસ પડ્યો હતો. બ્રાહ્મણોની હત્યા કરીને એ એક પ્રહર રાત્રિ ગઈ અને ચંદ્રોદય થયો ત્યારે એ ઘરે પાછો ફર્યો હતો. એને ગણેશ નામે એક પુત્ર હતો. ઘરે આવી એણે ગણેશ 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 એમ પુત્રના નામના વારંવાર બૂમો પાડી. પછી પુત્ર સાથે એણે ભોજન કર્યું. આમ અજાણતા જ એને ચતુર્થીનો ઉપવાસ થયો અને એ પુણ્યથી એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. તેણે એ પુણ્યથી જ સ્વર્ગના સુખ ભોગવ્યા અને જ્યારે પુણ્ય પૂરા થયા ત્યારે મૃત્યુલોકમાં રાજ્યકુળમાં તેનો જન્મ થયો. એ જ તમારો પુત્ર કૃતવીર્ય છે. તેણે પૂર્વજન્મમાં બ્રહ્મહત્યા કરી હતી એટલે એને કોઈ સંતાન થતું નથી. પરંતુ તમારો પુત્ર જો સંકટ ચતુર્થીનું વ્રત કરે તો તેના પૂર્વજન્મના પાપ ચોક્કસ નષ્ટ થાય. જે દિવસે માઘ વદ ચતુર્થી મંગળવાર આવે એ દિવસે વ્રતનો આરંભ કરો.
એ દિવસે શુભ મુહૂર્ત જોઈ સવારના શુદ્ધ થઈ 21 સ્નાન કરવા, પછી નિત્ય પૂજા કર્મ કરી ભગવાન ગણેશની આરાધના કરવી અને ભગવાન ગણેશના મંત્રના જપ કરવા. એ દિવસે ઉપવાસ કરવો, સંપૂર્ણ મૌન પાળવું, પરદ્રોહ પરનિંદા આદિ દુષ્કૃત્યો કરવા નહીં. એ દિવસે તાંબુલ ભક્ષણ સુદ્ધા કરવું નહીં. સાયંકાલે તલનો અથવા આવરનો કલ્ક તૈયાર કરીને તેને શરીરે ચોરી સ્નાન કરવું અને પછી ભગવાન ગણેશના એકાક્ષર, ષડાક્ષર અથવા વૈદિક મંત્રોના જપ કરવા. 2 માળા જેટલા જપ કર્યા પછી ભગવાન ગજાનનનું ષોડોપચારથી પૂજન કરવું. પછી મોદક, પેંડા, તલના લાડુ વગેરે મીઠાઈઓનું નૈવેદ્ય ધરવું અને તાંબુલ અને ઉત્તમ ફળ દક્ષિણા સહિત ભગવાન ગજાનનને અર્પણ કરવા. ભગવાન ગજાનનને 21 દુર્વા અર્પણ કરી એમની આરતી ઉતરાવવી. પછી ચંદ્રોદય સમયે ચંદ્રની અતિથિ રૂપે પૂજા કરવી અને એને અર્ધ્ય અર્પવો. પ્રથમ મહાગણપતિને નૈવેદ્ય અર્પી પછી ચંદ્રને નૈવેદ્ય અર્પણ કરવું. શક્તિ પ્રમાણે 21, 12, 10 કે અનુકૂળતા પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા. પછી ભગવાન ગજાનનની કથા સાંભળી પોતે ભોજન કરવું. બાકીની રાત્રિ આનંદથી ઉત્સવ મનાવવો. આ પ્રમાણે જે કોઈ અનન્ય ભક્તિથી 1 વર્ષ સુધી સંકટ ચતુર્થી વ્રત કરશે એને પુત્ર સંતતિ થશે, એમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત એની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. શ્રાવણ માસમાં લાડુ, ભાદ્રપદમાં દહીં, આસોમાં ઉપવાસ, કાર્તિક માસમાં દૂધ, માગસરમાં ઉપવાસ, પોષમાં ગૌમૂત્ર પાન, માઘ માસમાં તલ, ફાગણમાં ઘી અને સાકર, ચૈત્ર માસમાં પંચગવ્ય, વૈશાખ માસમાં દુર્વાનો રસ અને જેઠ માસમાં ઘી અને અષાઢ માસમાં મધ. આ પ્રમાણે પ્રત્યેક માસમાં એક પદાર્થનું ભક્ષણ કરવાથી વ્રત કરનારને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એ પછી બ્રહ્મદેવે મંગળવારે આવનારી ચતુર્થીનું ફળ કહેવાની શરૂઆત કરી. બ્રહ્મદેવે કહ્યું, હવે હું તમને અંગારકી ચતુર્થીનો મહિમા કહું છું, તો તમે સાવધાન થઈને સાંભળો. પૂર્વે અવંતી નગરીમાં ભારદ્વાજ નામનો વેદશાસ્ત્રવેત્તા એક ઋષિ રહેતા હતા. તેઓ અગ્નિહોત્રી હતા અને અનેક શિષ્યોને વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા. એક દિવસ તેઓ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં તેમણે એક જલક્રીડા કરતી અપ્સરાને જોઈ. એનું દેહ લાવણ્ય અને અંગચેષ્ટાઓ જોઈ ઋષિ કામાતુર થઈ ગયા અને એમના વીર્યનું સ્ખલન થયું. એ વીર્યને પૃથ્વીએ પોતાના ઉદરમાં ધારણ કર્યું. એ વીર્યમાંથી એક જાસૂદના પુષ્પ જેવી તાંબાના જેવા લાલ રંગવાળો પુત્ર ઉત્પન્ન થયો. પૃથ્વીએ માતૃભાવથી 7 વર્ષ સુધી એ પુત્રનું પાલન કર્યું. 7 વર્ષનો થયો ત્યારે એ પુત્ર પોતાની માતા પૃથ્વીને પૂછ્યું કે માં, મારું શરીર આમ તો મનુષ્ય જેવું છે, છતાં મારો રંગ આવો તાંબાના જેવો લાલ કેમ છે? આ પ્રશ્ન સાંભળી પૃથ્વીએ એને એનો જન્મનો વૃત્તાંત કહ્યો. એ સાંભળી પુત્ર બોલ્યો, તો પછી માં, મને મારા પિતાજી પાસે લઈ જા. પૃથ્વી એને ભારદ્વાજ પાસે લઈ ગઈ. ભારદ્વાજ ઋષિએ પુત્રનો સ્વીકાર કર્યો અને પ્રેમથી એને આલિંગન કર્યું. પછી શુભ મુહૂર્તમાં એને ઉપનયન સંસ્કાર આપી વેદશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. સાથે સાથે ભગવાન ગજાનનના મંત્રનો ઉપદેશ કર્યો અને વિધિ બતાવી અનુષ્ઠાન કરવાનું કહ્યું. પિતાના ઉપદેશ પ્રમાણે એ પુત્ર નર્મદા તટે ગયો અને ભગવાન ગજાનનના જપતો તપસ્યા કરવા માંડ્યો. આમ 1000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી માઘ સુદ ચતુર્થીના દિવસે એના પર ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને એને ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહ્યું. એ ભૂમિપુત્ર બોલ્યો, સ્વર્ગમાં રહી મારી અમૃત પ્રાશન કરવાની ઈચ્છા છે. તેમજ મારું નામ ત્રિભુવનમાં પ્રસિદ્ધ થાય એવું મને વરદાન આપો. એ જ પ્રમાણે જે ચતુર્થીએ તમે પ્રસન્ન થયા છો એ ચતુર્થી કલ્યાણકારી થાઓ. ભગવાન ગજાનન બોલ્યા, હે પુત્ર, તું દેવો સાથે જરૂરથી અમૃતપાન કરીશ અને તારું મંગલ એવું સુંદર નામ પ્રસિદ્ધ થશે. તારો અંગવર્ણ અંગારા જેવો લાલ છે એટલે તારું નામ અંગારક રહેશે. તું પૃથ્વીના ઉદરથી જન્મ્યો છે એટલે ભૌમ અથવા તો ભૂમિપુત્ર તરીકે પણ પ્રસિદ્ધ થશે. આમ વરદાન આપી ભગવાન ગજાનન અદૃશ્ય થઈ ગયા. મંગલે એ સ્તરે એક ઉત્તમ દેવાલય બંધાવ્યું અને ત્યાં સૂંઢ અને 10 ભુજાવાળી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી. એ મૂર્તિનું નામ તેણે મંગલ મૂર્તિ રાખ્યું. એ પછી ભગવાન ગણેશના દૂતો વિમાનમાં આ ભૂમિપુત્રને ભગવાન ગણેશના ચરણોમાં લઈ ગયા. ભૌમ એટલે કે ભૂમિપુત્ર ચતુર્થીના દિવસે એને ગણપતિ પ્રસન્ન થયા એટલે ભૌમવારે આવનારી ચતુર્થીનું મહાત્મય ઘણું મોટું હોય છે. ભૌમનું બીજું નામ અંગારક છે એટલે મંગળવારે આવનારી ચતુર્થીને અંગારકી ચતુર્થી પણ કહે છે. મંગળે સ્થાપેલી મંગલ મૂર્તિનું સ્થાન પારનેર નગરની
પશ્ચિમમાં છે અને એ પ્રદેશ ચિંતામણી ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે. અધ્યાય 38 સંપૂર્ણ. બોલો શ્રી મંગલમૂર્તિ ભગવાન કી જય. મંગલમૂર્તિ ગણપતિ મહારાજ કી જય. અધ્યાય 39 શરૂ. ચંદ્રને ભગવાન ગણેશનો શ્રાપ. બ્રહ્માજી બોલ્યા, એક સમયે હું કૈલાસ પર્વત પર ભગવાન શંકરના દર્શન કરવા ગયો હતો. એ વખતે નારદ પણ ત્યાં આવ્યા હતા. નારદે એક અપૂર્વ ફૂલ ભગવાન શંકરને અર્પણ કર્યું. શંકરની નજીકમાં જ કાર્તિકે અને ગજાનન બંને બેઠા હતા. એ ફર માટે તેઓ બંને ઝઘડવા માંડ્યા. ભગવાન શંકર પણ વિચારમાં પડી ગયા કે આ ફર હવે કોને આપવું. એમણે મને પૂછ્યું કે આ ફર કોને આપવું. એ વખતે મેં મારી બાજુમાં કાર્તિકે બેઠા હતા એમને આપવાનું કહ્યું. ભગવાન શંકરે મારા કહેવાથી ફર કાર્તિકેયને આપી દીધું. એટલે ગણપતિ મારા પર ગુસ્સે થઈ ગયા. પછી હું બ્રહ્મલોકમાં આવ્યો અને મારા નિત્યક્રમ મુજબ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો. તે જ વખતે ગણપતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મને બીવડાવ્યો. મને ડરેલો જોઈ ચંદ્ર ઘણા જ આનંદમાં આવી ગયો. એટલું જ નહીં, પરંતુ ગણપતિનું અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈ એની કુચેષ્ટા કરી. એમની કુચેષ્ટા એટલે કે મજાક મસ્કરી કરી. એણે અટ્ટહાસ્ય કર્યું. કોણે? ચંદ્રે અટ્ટહાસ્ય કર્યું. આ જોઈ ગણપતિને ક્રોધ વ્યાપ્યો અને ચંદ્રને શ્રાપ આપતા કહ્યું, હે ચંદ્ર, હવે તું મારા વાક્યથી ત્રિલોકમાં કોઈને દર્શન કરવા યોગ્ય નહીં રહે. જો કોઈ કદાચ તને જોશે તો એ મહાપાપી થશે. એમ કહીને ગણપતિ તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ચંદ્ર શ્રીહીન અને મલિન થઈ ગયો અને અત્યંત દુઃખી થઈ મનમાં કહેવા લાગ્યો, મેં સર્વેશ્વર ભગવાન ગજાનન પ્રત્યે દુષ્ટ આચરણ કર્યું છે, એટલે જ હું સર્વના માટે આદર્શનીય, વર્ણહીન અને મલિન થઈ ગયો છું. માફ કરજો. એટલે જ હું સર્વના માટે અદર્શનીય, વર્ણહીન અને મલિન થઈ ગયો છું. હવે હું ફરીથી ક્યારે મારી કલાઓને ધારણ કરીશ? ક્યારે હું સુંદર અને સુખદ થઈ શકીશ? ચંદ્રના શોકથી અને મલિનતાથી દેવો પણ દુઃખી થયા અને ઇન્દ્રાદી દેવોએ ભગવાન ગણેશ પાસે પહોંચીને તેમની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. ભગવાન ગણેશ તેમની સ્તુતિથી પ્રસન્ન થયા અને એમને વરદાન માગવાનું કહ્યું. દેવતાઓએ કહ્યું, આપ ચંદ્રમા પર અનુગ્રહ કરો. એ જ અમારી પ્રાર્થના છે. ભગવાન ગણેશે ત્યારે કહ્યું કે 1 વર્ષ 6 માસ અથવા 3 માસ માટે ચંદ્રમાં અદર્શનીય રહે અથવા અન્ય શું તમને સૌને અભિષ્ટ છે એટલે પસંદ છે એ મને કહો. દેવતાઓ વારંવાર સ્તુતિ કરી ભગવાન ગણેશે કહ્યું, હે દેવો, હું મારું વચન કેમ કરીને મિથ્યા કરું? પરંતુ શરણે આવેલાનો ત્યાગ પણ સંભવ નથી. સુમેરુ પોતાના સ્થાનથી ચલિત થાય, સૂર્યનું પતન થાય, અગ્નિ શીતલ થઈ જાય અને સાગર પોતાની મર્યાદા છોડી દે, પણ મારું વચન મિથ્યા થશે નહીં. હવે હું છેલ્લો અનુગ્રહ કરું છું કે જે મનુષ્ય જાણતા અથવા અજાણતા ભાદ્ર શુક્લ ચતુર્થીએ ચંદ્રનું દર્શન કરશે એ અભિશાપ પામશે અને એને અધિક દુઃખ ભોગવવું પડશે. ભગવાન ગજાનનની અનુકંપાથી સર્વેદેવો કૃત્ય થયા અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી એમણે એમના પર પુષ્પવૃષ્ટિ કરી. એ પછી સૌએ ચંદ્રને તેના અપરાધ માટે દોષ આપ્યો અને ગણપતિને પ્રસન્ન કરવા એને તપ કરવાનું અને એકાક્ષર મંત્રનો જપ કરવાનું કહ્યું. ત્યાર પછી ચંદ્રે ગંગાના દક્ષિણ તટ પર એકાગ્ર ચિત્તથી અને શુદ્ધ અંતકરણથી ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો જપ કર્યો. એની ઉગ્ર તપસ્યાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કહ્યું, હે ચંદ્ર, તને તારું પૂર્વનું સુંદર રૂપ પ્રાપ્ત થશે, પરંતુ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ જો તને જોશે એ તો નિશ્ચિત રીતે અભિશાપીને પાત્ર થશે. એટલે એ દિવસે તો તું અદર્શનીય રહીશ, પરંતુ કૃષ્ણ પક્ષની ચતુર્થીએ જ્યારે લોકો મારું વ્રત કરશે ત્યારે પહેલાં તારું દર્શન સૌને કરવું જ પડશે. એમાં તારો ઉદય થયા પછી તારી અને મારી સૌને પૂજા કરવી પડશે, અન્યથા વ્રતનું ફળ પ્રાપ્ત થશે નહીં. તારી એક કલા પણ મારા લલાટમાં સ્થિર થાવ, એને ભૂષણ રૂપ ગણી મારા મસ્તક પર ધારણ કરીશ. અને આજ પછી પ્રત્યેક માસની સુદ બીજના દિવસે લોકો પ્રેમથી તારા દર્શન કરશે. આવું વરદાન પામવાથી ચંદ્રની મલિનતા નષ્ટ થઈ ગઈ અને એ પૂર્વવત સ્ત્રીયુક્ત, સુંદર અને સર્વેને વંદન કરવા યોગ્ય બની ગયો. ચંદ્રે કૃત્ય થઈને એ સ્થાને ભગવાન ગજાનનની મૂર્તિની સ્થાપના કરી. એ મૂર્તિના મસ્તક પર ચંદ્રકલા હોવાથી એનું નામ ભાલચંદ્ર એવું રાખવામાં આવ્યું અને એ સ્થળને સિદ્ધ ક્ષેત્ર એવું નામ આપવામાં આવ્યું. બોલો શ્રી ભાલચંદ્ર ગણપતિ ગજાનન મહારાજ કી જય. અમારી યુટ્યુબ ચેનલ કથા સરિતા ગુજરાતીને હજુ સુધી આપે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સત્વરે કરવા વિનંતી છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોન બટન પ્રેસ કરો અને આપના કુટુંબીજનોનો આનો ગણેશ પુરાણનો વધુ પ્રચાર કરવા આપ સૌ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી છે. હવે જોઈશું અધ્યાય 40.
દુર્વાનું મહાત્મય આવે છે. ભગવાન ગણપતિને જે દુર્વા આપણે ધરાવીએ છીએ, ચડાવીએ છીએ, એનું મહાત્મય બહુ સુંદર છે. કૃતવીર્યે બ્રહ્મદેવને પૂછ્યું, હે ભગવાન, ગણપતિને દુર્વા કેમ પ્રિય છે? બ્રહ્માજીએ દુર્વાનું મહાત્મય સમજાવતી એક કથા કહી. પૂર્વે દક્ષિણમાં એક જાંબ નામનું પ્રસિદ્ધ નગર હતું. એ નગરમાં સુલભ નામે એક બલ વિક્રમથી સંપન્ન અને વિવેકી ક્ષત્રિય રહેતો હતો. એને સમુદ્રા નામે ગુણિયલ અને પતિવ્રતા પત્ની હતી. બંને પતિ પત્ની સદાચાર અને અતિથિ ધર્મ પ્રવૃત્ત રહી ધર્મનું આચરણ કરતા હતા. એક દિવસ એમને ત્યાં મધુસૂદન નામનો ઈશ્વર ભક્ત બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યો. એના શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ અને જર્જરિત હતા. આ વિપ્રને જોઈ દુર્દેવથી સુલભને હસવું આવ્યું. આ જોઈ ઈશ્વર ભક્ત વિપ્ર મધુસૂદન અત્યંત ક્રોધિત થઈ ગયો અને સુલભને શ્રાપ આપતા બોલ્યો, મૂર્ખ, જે રીતે તું મને લજ્જા રહિત થઈ હસે છે ને, એ રીતે તું ખેતરોમાં ઘૂસી જઈ હરાયું ખાનારો આખલો થા. સાધારણ અપરાધ માટે પોતાના પતિને શ્રાપ આપનાર બ્રાહ્મણ પર સમુદ્રાને ક્રોધ થયો અને નાગણીની માફક ફૂંફાડો મારી એણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે મૂર્ખ, સામાન્ય અપરાધ માટે મારા પતિને તે આવો શ્રાપ આપ્યો, તો હે અવિવેકી વિપ્ર, તું સર્વે પ્રાણીઓમાં મૂળ એવો ગદર્ભ થા, એટલે ગધેડો થા. બ્રાહ્મણ સમુદ્રના શ્રાપથી વધુ ગુસ્સે થયો અને સામે શ્રાપ આપતા બોલ્યો, એક સામાન્ય સ્ત્રી થઈને પણ મને શ્રાપ આપતા તું અચકાતી નથી? તો હે મૂર્ખ નારી, તું દરિદ્રી અને અમંગલ ચાંડાલણી થઈને જા. આ શ્રાપ પ્રમાણે સુલભ ક્ષત્રિય હરાયો આખલો થઈ ખેતરોમાં ભટકવા લાગ્યો. મધુસૂદન બ્રાહ્મણ ગદર્ભ થઈ ઉકળો ફેંદવા લાગ્યો અને સમુદ્રા ચાંડાલણી થઈ દરિદ્રી અવસ્થામાં અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવા લાગી અને દિન પ્રતિદિન ક્ષીણ થતી ગઈ. એક દિવસ ભીખ માગતી માગતી એ ચાંડાલણી નગરની દક્ષિણમાં આવેલા ભગવાન ગણેશના દેવાલય પાસે આવી. એ દેવાલયની આજુબાજુ સુંદર ઉદ્યાન હતું અને એમાં સુંદર વૃક્ષવેલીઓ ઉગાડવામાં આવી હતી. ત્યાં વિવિધ જાતના પક્ષીઓ બેસી કલરવ કરતા હતા. એ દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થીનો દિવસ હતો અને નગરમાં ગણપતિનો ભવ્ય ઉત્સવ થતો હતો. એ દિવસે વરસાદ વધારે પડતો હતો એટલે આશ્રય શોધતી એ પેલા દેવાલયમાં આવી હતી, પરંતુ એને ત્યાં કોઈ બેસવા દેતું ન હતું. ગમે તેમ કરીને તેણે એક એવી જગ્યા શોધી કાઢી જ્યાં વરસાદનું પાણી ઓછું પડતું હતું. ત્યાં એણે પ્રયત્ન કરીને થોડા કોરા લાકડા ભેગા કર્યા અને અગ્નિ પેટાવી પોતાના ધ્રુજતા શરીરને તપાવવા લાગી. આ વખતે એક ચમત્કાર થયો. લાકડા ભેગા કરતાં કરતાં એના હાથમાં દુર્વાનો એક અંકુર આવ્યો અને પવનના સપાટાથી ઉડીને એ ભગવાન ગણેશની મૂર્તિ પર પડ્યો. એ જ સમયે પેલો સાપગ્રસ્ત ગદર્ભ પણ ઠંડીથી થરથરતો એ દેવાલયમાં આવ્યો અને એ જ વખતે નગરમાં રખડતો પેલો હરાયો આખલો પણ ત્યાં આવી પહોંચ્યો. ચાંડાલણીએ અગ્નિ પેટાવતા જે ઘાસ ભેગું થયું હતું એ આ બંને ખાવા લાગ્યા અને ખાતા ખાતા મારામારી કરવા લાગ્યા. ગધેડાને આખલાને લાતો મારતો હતો, ગધેડો આખલાને લાતો મારતો હતો અને આખલો ગધેડાને શિંગડાના પ્રહાર કરતો હતો. એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઉડેલી દુર્વા ગણપતિના મસ્તક પર પડી. આમ અકસ્માતથી દુર્વા પ્રાપ્ત થતાં ભગવાન ગજાનન અત્યંત પ્રસન્ન થયા. રાત્રિનો ઘણો સમય પસાર થયો ત્યારે ઉપાસકો દેવાલયમાં ઊંઘમાં પડ્યા એટલે ભૂખી ચાંડાલણી દેવાલયમાં ઘૂસી અને ભક્તોએ અર્પિત કરેલા નૈવેદ્યનું ભક્ષણ કરી ગઈ. એની પાછળ પેલો ગદર્ભ અને આખલો બંને દેવાલયમાં ઘૂસી ગયા અને પૂજાના દ્રવ્યનું ભક્ષણ કરવા લાગ્યા. પેલી સ્ત્રીએ એ બંનેને લાકડી મારીને બહાર કાઢ્યા, પરંતુ આ ગડબડમાં દેવાલયમાં સૂતેલા ભક્તો જાગી ગયા અને હાથમાં લાકડીઓ લઈ તેમની પાછળ પડ્યા. આ સ્ત્રી, આખલો અને ગદર્ભ ત્રણેય દેવળની આજુબાજુ દોડવા લાગ્યા અને આમ અકસ્માતથી એ ત્રણેય એક પ્રદક્ષિણા પરિપૂર્ણ થઈ ગઈ. અહીં દેવાલય અભડાયું છે એમ માની ભગવાન ગણપતિના ભક્તોએ પ્રથમ પૂજાનું વિસર્જન કર્યું અને સૌએ ફરીથી સ્નાન કરીને દેવાલયને પુનઃ પ્રક્ષાલિત કરી ગણપતિને ફરીથી સ્નાન કરાવ્યું અને પૂજાવિધિ પણ પૂર્વવત કરી ભક્તોના મારથી અધમૃત થયેલી પેલી સ્ત્રી જોરથી રડતી હતી. આ સાંભળી ભગવાન ગજાનનને કરુણા થઈ અને તેઓ મનમાં વિચારવા લાગ્યા, આજ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે જેના હાથમાંથી દુર્વા મારા પર પડી, જેણે મારી ઉપર એક એક પ્રદક્ષિણા કરી અને જેના લીધે મારી 2 વખત પૂજા થઈ, એમનો મારે જરૂર ઉદ્ધાર કરવો જ જોઈએ. આમ વિચારી ભગવાન ગણેશે પોતાના દૂતોને એ ત્રણેયને ગણેશલોકમાં લાવવા વિમાન મોકલ્યું. પેલી સ્ત્રી જ્યાં વિલાપ કરતી કરતી પડી હતી ત્યાં ભગવાન ગણેશના દૂત આવ્યા. વિમાનમાંના વાદ્યોના મધુર ધ્વનિ સાંભળી દેવાલયમાંના ભક્તો ત્યાં આવ્યા. ગણપતિના દૂતોએ જેવી પેલી સ્ત્રી ગધેડો અને આખલાને વિમાનમાં લીધા કે તરત જ તેમના દેહ સુંદર થઈ ગયા.
આ જોઈ આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીના સેવકોને પૂછ્યું કે આ ત્રણેય અમંગલ પ્રાણીઓએ એવું તે શું પુણ્ય કર્યું છે કે તેઓ ગણેશલોક પામ્યા અને અમે આટલું તપ અને પૂજાવિધિ કરીએ છીએ છતાં ભગવાન ગણેશ પ્રસન્ન થતા નથી. ભગવાન ગણેશના ભક્તોનો પ્રશ્ન સાંભળી ભગવાન ગણેશના સેવકો બોલ્યા, આ ત્રણેય ભગવાન ગજાનને દુર્વા અર્પણ કરી છે, એટલે એમને આ ફળ પ્રાપ્ત થયું છે. એમના યથાર્થ પુણ્યનું વર્ણન કરવાની અમારી શક્તિ નથી, પરંતુ એ બાબતમાં ઇન્દ્ર અને દેવર્ષિ નારદ વચ્ચેનો સંવાદ અમે સાંભળ્યો છે અને એ તમને અમે કહીએ છીએ. એક દિવસ દેવર્ષિ નારદ ઇન્દ્રને મળવા સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્રે તેમને ગણપતિજીને દુર્વા અર્પણ કરવાનું મહાત્મય પૂછ્યું. એટલે દેવર્ષિ નારદે એક કથા કહી કે પૂર્વે સ્થાવર નામના નગરની સમીપમાં કૌંડિન્ય નામના ઋષિ રહેતા હતા. એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું. એમાં સુંદર કમલો ખીલેલા હતા અને હંસ, કારંડવ, બક અને જરકુકડીઓ જેવા જલચર પક્ષીઓ વિહાર કરતા હતા. કૌંડિન્ય ઋષિએ આ સ્થાને ભગવાન ગણેશની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને નિયમિત ગણેશ ઉપાસનાનો પ્રારંભ કર્યો. તેઓ દરરોજ પુષ્કર દુર્વા ગણપતિજીને અર્પણ કરતા હતા. એટલે એમના પત્નીએ એમને પૂછ્યું, ભગવાન ગણપતિને દુર્વા કેમ પ્રિય છે? આ પ્રશ્ન સાંભળી કૌંડિન્ય ઋષિએ એમને દુર્વા મહાત્મય કહ્યું કે પૂર્વે યમરાજના નગરમાં એક ભવ્ય ઉત્સવ થયો હતો. તેમાં દેવ, ગંધર્વો વગેરે આવ્યા હતા. એ સમયે ત્રિલોક સુંદરી અપ્સરા તિલોત્તમા નૃત્ય કરતી હતી. એનું સૌંદર્ય અને કામચેષ્ટાઓ જોઈ યમરાજ વિહ્વલ થઈ ગયા અને એમના વીર્યનું સ્ખલન થઈ ગયું. યમરાજના વીર્યમાંથી એ સમયે એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થતા અને જન્મતા તેણે રાક્ષસે ભયંકર નાદ કર્યો. તેથી ત્રિભુવન કંપી ઉઠ્યા. એના નેત્રોમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળવા લાગી. આ અદ્ભુત દ્રશ્ય જોઈ સભામાં સૌ ભયભીત થઈ ગયા અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, એનો વધ કરવા ભગવાન ગણેશ જ સમર્થ છે, એટલે આપણે સૌ ભગવાન ગણેશને વિનવીએ. સૌ દેવો ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન ગણેશે એમને કહ્યું કે અનલાસુરે, એના મુખમાંથી અગ્નિની જ્વાળા, આંખમાંથી અગ્નિની જ્વાળા નીકળતી હતી, એટલે એ અસુરનું નામ હતું અનલાસુર. અનલાસુરે તમને ત્રાસ આપ્યો છે, એટલે એનો વધ કરવા હું બાલ સ્વરૂપે પ્રગટ થયો છું. એના વધનો ઉપાય હું તમને કહું છું, તો એ પ્રમાણે કરો. ભગવાન ગજાનનના વચન સાંભળી દેવો વિસ્મિત થયા. એ જ સમયે અનલાસુર 10 દિશાઓને ઉજાડતો અને બાળતો, સર્વનું ભક્ષણ કરતો ત્યાં આવી પહોંચ્યો. એનાથી ભય પામીને સર્વ દેવો અને ઋષિમુનિઓ ત્યાંથી ભાગી ગયા. પરંતુ બાલ સ્વરૂપે ગજાનન ત્યાંથી એક તસુ પણ હાલ્યા કે ચાલ્યા નથી. કૌંડિન્ય ઋષિ એમની પત્નીને કહેવા લાગ્યા, જ્યારે એ ભયંકર અનલાસુર ત્યાં આવ્યો ત્યારે મોટા મોટા પર્વતો પણ ગબડવા લાગ્યા. પૃથ્વી કંપાયમાન થઈ અને આકાશ ગાજવા માંડ્યું. રાક્ષસોના નેત્રોના અગ્નિથી સમુદ્ર સુકાવા માંડ્યો. પરંતુ જેવો અનલાસુર ગણપતિ તરફ ધસ્યો એવા જ ગણપતિએ મોઢું પહોળું કરી એને ગરી ગયા. એમના ઉદરમાં અનલાસુર પહોંચ્યો એટલે એમનો દાહ ઉપડ્યો, ગણપતિજીને દાહ ઉપડ્યો. ઇન્દ્રાદિ દેવો બાલ સ્વરૂપ ગણપતિ પાસે આવ્યા અને ભગવાન ગજાનનનો દાહ શાંત કરવા એમના મસ્તક પર શીતલ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને એમને ભાલચંદ્ર એવું નામ આપ્યું. બ્રહ્માજીએ સિદ્ધિ અને બુદ્ધિ નામની એમની માનસ કન્યાઓ એમને અર્પણ કરી. ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાંનું શીતલ કમલ એમને અર્પણ કર્યું, એટલે એમનું નામ પદ્મપાણી એવું પણ પડ્યું. છતાં પણ ભગવાન ગણેશનો દાહ શમ્યો નથી, એટલે ભગવાન શંકરે તેમને સહસ્ત્ર ફણાઓવાળો નાગ અર્પણ કર્યો, એટલે તેઓ વ્યાલ વૃદ્ધોદર કહેવાયા. અંતે તેમનો દાહ શાંત કરવા 88 સહસ્ત્ર ઋષિઓએ પ્રત્યેકે 21 એમ લીલી દુર્વા એમના મસ્તક પર અર્પણ કરી. ત્યારે ભગવાન ગજાનનનો દાહ શાંત થયો અને તેઓ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે અનેક ઉપાયોથી મારા શરીરનો દાહ શાંત થયો નહીં, પરંતુ દુર્વા દલથી એ શાંત થયો. એટલે આ દુર્વાને હું પ્રિય ગણું છું. જે મને દુર્વા અર્પણ કરશે એને સહસ્ત્ર યજ્ઞયાગ, વ્રતદાન અને તીર્થનું પુણ્ય પ્રાપ્ત થશે. આમ કહી ભગવાન ગજાનને અનલાસુરને પ્રશમિત કર્યો, એટલે તેઓ કાલાનલ પ્રશમન કહેવાયા. સર્વદેવોએ ત્યાં સુંદર દેવાલય બનાવ્યું અને ભગવાન ગજાનનની મૂર્તિની અમે સ્થાપના કરી. તેને વિઘ્નહર એવું નામ આપ્યું. કૌંડિન્ય ઋષિએ કહ્યું, એક દિવસ દેવર્ષિ નારદ ભગવાન ગજાનનના દર્શને ગયા. ગજાનન ભગવાને એમનું સ્વાગત કર્યું. એટલે નારદે એમને કહ્યું, હે દેવ, મેં એક આશ્ચર્ય જોયું અને એનું આપને નિવેદન કરવા આવ્યો છું. મિથિલા નગરીમાં જનક રાજા રાજ કરે છે. એ એક મહાન દાતા છે.
એ યાચકોને ભરપૂર દાન કરે છે, છતાં એના પાસેથી કદી એ દ્રવ્ય ઘટતું નથી. એનું કારણ જાણવા જ્યારે હું જનક રાજા પાસે ગયો, મેં એને કહ્યું કે જનક, ધન્ય છે તને, તું આ સઘળું દાન કરે છે એ ભગવાન ગજાનનની કૃપાથી જ કરે છે એમ મને લાગે છે. ત્યારે જનકે પોતાના ગર્વથી કહ્યું, હે નારદ, ત્રિલોકનો સ્વામી તો હું પોતે છું. હું બ્રહ્મ સ્વરૂપ હોવાથી આ જગતનો હું જ કર્તા અને કર્મ છું. હું જ સર્વે કારણોનું ઉદ્ભવ સ્થાન છું. એના આવા ગર્વભર્યા વચન સાંભળી મેં એને કહ્યું, કેવલ ઈશ્વર જ આ જગતના કર્તા છે. ત્રિભુવનમાં એમના સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. હે જનક રાજા, તને ગર્વ થયો છે, પરંતુ શીઘ્ર જ એ ગર્વનું ખંડન થશે. આમ કહીને, હે દેવ, હું તમારી પાસે આવ્યો છું. હવે એના ગર્વનું ખંડન કરવું એ તમારું કામ છે. એમ કહી નારદ ત્યાંથી વિષ્ણુલોકમાં ગમન કરી ગયા. ભગવાન ગજાનન જનકની પરીક્ષા કરવા એક દુર્બલ અને જર્જરિત બ્રાહ્મણનું રૂપ ધરી મિથિલા નગરીમાં ગયા. જનકે એમને જોયા અને વિચારવા લાગ્યા, આ કોઈ દેવ તો કુત્સિત રૂપ ધરી મારી પરીક્ષા કરવા નથી આવ્યા લાગે ને. ત્યાં જ એ બ્રાહ્મણ જનકને કહેવા લાગ્યો, હે જનક રાજા, તારા દાનનો મહિમા સાંભળી હું તારી પાસે આવ્યો છું. જો તું મને પેટ પૂરતું ભોજન આપીશ ને તો તને 100 યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત થશે. આ સાંભળી રાજા જનક પોતે જ એમને ભોજનશાળા સુધી લઈ ગયા. ત્યાં 10,000 માણસો માટે ભોજન તૈયાર થતું હતું. એક ક્ષણમાં જ એ સઘળું ભોજન આ દુર્બળ બ્રાહ્મણ જમી ગયા. આ જોઈ ત્યાંના કર્મચારીઓ કહેવા લાગ્યા કે મહારાજ, આ બ્રાહ્મણ નથી, પરંતુ કોઈ રાક્ષસ જ બ્રાહ્મણ રૂપ ધરીને આવ્યો છે. એ પછી રાજાની વખારમાં જેટલું અન્ન હતું એ બધું કાઢીને એમની આગળ મૂક્યું અને નગરમાં પણ જે ધાન્ય હતું એ બધું લાવવામાં આવ્યું. પરંતુ એ સઘળું આ દુર્બળ અતિથિ બ્રાહ્મણ જમી ગયા. એટલે જનક રાજા લજ્જિત થઈ ગયા અને એના ગર્વનું ખંડન થયું. નગરમાં લોકો પાસે જે કંઈ ધાન્ય હતું એટલે લોકો પાસે કોઈ ધાન્ય હતું નહીં, એટલે આ બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે? અંતે આ બ્રાહ્મણ વિરોચન અને ત્રિશિરા દંપતીને ઘરે ગયા. તેઓ ભગવાન ગજાનનના પરમ ભક્ત હતા, એટલે તેઓ એ સ્વરૂપમાં ત્યાં ગયા છે. એ ગજાનન રૂપી અતિથિએ એમને કહ્યું કે તમારો જનક રાજા મોટો દાંભિક છે, દંભ કરે છે. એ અન્નદાન આપી મારી શ્રદ્ધા શાંત કરી નથી શકતો, એટલે હવે તમે જ મને કંઈક ખાવાનું આપો. મને ખરી ભક્તિભાવથી તમે અતિ અલ્પ ભોજન આપશો ને તો પણ મારી તૃપ્તિ થશે. ભક્તિ રહિત રીતે મને કોઈ ત્રિભુવન આપે ને છતાં એ ન્યૂનને ન્યૂન જ રહેશે, એટલે નાનું નાનું રહેશે. ભક્તિ રહિત આપ્યો તો હું એને કંઈ ગણતો જ નથી. એટલે એ દંપતી બોલ્યા, સવારે અમે ગણેશ પૂજા માટે દુર્વા લાવ્યા હતા. એમાંથી હવે એક જ દુર્વાદલ બચ્યું છે. એ અમે આપને ભક્તિપૂર્વક સમર્પિત કરીએ છીએ, તો આપ એનો સ્વીકાર કરો. ભગવાન ગજાનને એ દુર્વાંકુર અત્યંત પ્રેમથી આરોગ્યો અને તૃપ્તથી ઓડકાર ખાધો. પછી ગજાનન સ્વરૂપે પ્રગટ થયા અને એમને કહ્યું, હું પ્રસન્ન થયો છું. તમે યચ્છ એટલે તમારી ઈચ્છા પ્રમાણે વરદાન માગો. એ બંને માગ્યું, હે પરમેશ્વર, અમને બીજા જન્મમાં પણ તમે વિસરશો નહીં. તથાસ્તુ કહીને ગજાનન અદૃશ્ય થઈ ગયા. કૌંડિન્યએ એમની પત્નીને કહ્યું, આવું છે દુર્વાનું મહાત્મય. જો તારે વધારે ખાતરી કરવી હોય તો આ એક દુર્વાદલ લે અને ઇન્દ્રને તેના ભારોભાર શ્રવણ આપવાનું કહે. પતિની આજ્ઞા પ્રમાણે આવું આશ્ચર્ય દુર્વાદલ આ લઈને ઇન્દ્ર પાસે ગઈ અને કહ્યું, હે દેવરાજ, મારા પતિએ આ દુર્વાના ભારોભાર શ્રવણ માગ્યું છે. ઇન્દ્રે કહ્યું, તમે મારા દૂત સાથે કુબેર પાસે જાઓ, એ તમને એના ભારોભાર શ્રવણ આપશે. ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે દૂત બ્રાહ્મણને આશ્રયાને કુબેર પાસે લઈ ગયો અને કુબેરે ત્રાજવાને એક પલ્લામાં દુર્વાદલ મૂક્યું અને બીજા પલ્લામાં સોનાની લગડી મૂકી, પરંતુ દુર્વાદલ પલ્લું જ નમતું રહ્યું. કુબેર એક પછી એક શ્રોણ લગડીઓ મૂકતો ગયો, પરંતુ બીજું પલ્લું બરોબર થયું નહીં. છેવટે ભંડારમાં હતું એટલું સઘળું સુવર્ણ સામે મૂક્યું, છતાં દુર્વાદલવાળું પલ્લું નમતું જ રહ્યું. એ પછી કુબેરે પોતાની પત્નીને એમાં બેસાડી, પોતે પણ બેઠા અને ઐરાવત સહિત ઇન્દ્રને પણ તેમાં બેસાડ્યા. અરે વિષ્ણુ અને શંકર બેઠા, છતાંય પલ્લું ઊંચું જ રહ્યું. આ ચમત્કાર જોઈ દેવો લજ્જિત થયા અને સૌ આશ્ચર્ય સાથે કૌંડિન્યના આશ્રમમાં આવ્યા અને બોલ્યા, હે મહર્ષિ, ભક્તિયુક્ત અંતકરણથી ભગવાન ગજાનનને સમર્પિત એક દુર્વાદલનું મહાત્મય કેવડું મોટું છે એ અમે આજે પ્રત્યક્ષ જોયું. એમ બોલી સૌએ ભગવાન ગજાનનની પૂજા કરી. સર્વે ગણોએ ભક્તોએ કહ્યું, આ સ્ત્રીએ જે ઘાસ ભેગું કર્યું એમાં રહેલી દુર્વા એના ભાગ્યયોગે અકસ્માતથી ભગવાન ગજાનનના મસ્તક પર પડી અને એટલે જ ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને આ સર્વેનો ઉદ્ધાર થયો છે. ભગવાન ગણેશના ગણોનું વચન સાંભળી સર્વે ભક્તોએ તરત સ્નાન કર્યું અને દુર્વાથી ભગવાન ગજાનનનું પૂજન કર્યું. દુર્વાયુક્ત પૂજનથી ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને સર્વેનો એમણે ઉદ્ધાર કર્યો.
અધ્યાય 40 સમાપ્ત. અમારી યુટ્યુબ ચેનલ કથા સરિતા ગુજરાતીને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સત્વરે કરવા વિનંતી છે. હવે પછી અધ્યાય 41માં સંકટ ચતુર્થી વ્રતની ખૂબ જ સુંદર કથા આવવાની છે, તો એની આપણે સૌએ શ્રવણ કરીશું. જય જય ગણેશ, જય જય ગણેશ, જય જય ગણેશ.